सामारू मारान गुहराजा ने हाकल कर दी, सामारू मारान पूनी सूर सर राम काज छन भंग राम सामारू मारान पूनी सूर सर राम काज छन भंग सरिया राम काज ઉપર ગેર સમજ કરી. પછી એક ભીલે કીધું પહેલા કસોટી કરો, મર્મ જાણો, એવું લાગે તો યુદ્ધ કરજો, એમ લાગે તો શરણાગતિ. ગુહરાજ કસોટી કરે છે. ભરતના પ્રેમનો ખ્યાલ આવતા ગુહરાજની આંખમાં અશ્રુ આવ્યા. વશિષ્ઠ મહારાજે ગુહને દૂરથી આશીર્વાદ આપ્યા. ભરતજી ગુહને ભેટી પડ્યા છે. એક સંતનો અપરાધ ક્યાંક ગેરસમજથી કરી નાખત બધાને આવકાર્યા છે. ઈશ્વરની યાત્રાનું બીજું વિઘ્ન છે સમાજ આપણા માટે ગેરસમજ કરશે, જેમ ગુહે કરી. પણ જો ભક્તિ પરિપક્વ હશે, પંથ બરાબર હશે, તો ગેરસમજ કરનારને આપણી સેવા કરવી પડશે, આપણને મદદ કરવી પડશે. ગુહરાજાએ બધાનું સ્વાગત કર્યું. એક રાત્રિ મુકામ ગંગાને કિનારે ભરતનો સમાજ રોકાયો છે. બીજા દિવસે વળી આગળ ચાલે છે. ગંગા પાર થયા પછી ભરતજીએ વિચાર્યું, અહીંથી રામજી પેદલ ગયા છે, હવે હું રથમાં બેસું એ વ્યાજબી નહીં. હવે તો મારે પગે ન ચાલવું જોઈએ, મસ્તક ભેર ચાલવું. તુલસીદાસજી વર્ણન કરે છે, મસ્તક નીચે અને પગ ઉપર, જેથી કરીને ભગવાનની ચરણ ધૂલ મારી બુદ્ધિને અડે. આમ ભરત મહારાજ વિચાર કરે, પણ હું નીચે ચાલું તો માં ચાલવા દેતી નથી. ભરતજીએ સુધારો કર્યો. લોકો જાણી ગયા એટલે મને વિઘ્ન આવ્યું, હવે કોઈને ખબર ન પડે એમ નિયમ રાખીશ. આખી અયોધ્યા વાહનોમાં ચાલવા લાગી. ભરત અને શત્રુઘ્ન પાછળ પાછળ છે. નિયમ જેટલો ગુપ્ત રહેશે એટલો સચવાશે. ભરત અને શત્રુઘ્ન પેદલ ચાલે છે. ગુહરાજા પણ સાથે પેદલ, અમુક ઘોડેસવારો બાજુ બાજુમાં ચાલે. ભરત મહારાજ આજ પદયાત્રા કરે છે. ત્રીજે પ્રહરે પ્રયાગ પહોંચ્યા. કૌશલ્યામાને સમાચાર મળ્યા કે ભરત પગે ચાલ્યો. માં દોડતી ભરત પાસે જઈ અને ભરતજીના પગ જુએ તો પગમાં ફુલ્લાવ પડ્યો. जल का जल कर पायन कैसे जल का जल कर पायन कैसे औसतन जैसे શ્રી ભરતજીના પગમાં ધૂપમાં તડકામાં ચાલ્યા. કમળ જેવા કોમળ પગમાં ફુલ્લાઓ પડ્યા. એ જાણે એવા લાગે કમળના ફૂલ ઉપર ઝાકળના બિંદુ શોધતા. માને દુઃખ થયું, કાંટા વાગ્યા છે, માં રડી પડી. અને ઈશ્વરનો પંથ તો આવો છે. सूफी का शेर है, जिसके होठों पे हंसी और पांव में छाले होंगे, जिसके होठों पे हंसी और पांव में छाले होंगे, प्रभु वही तेरे ढूंढने वाले होंगे. जेना होठમાં મુસ્કુરાહટ, જેના પગમાં ફુલ્લાઓ, प्रभु सत्यना पथिको तो ये है. वो मार्ग इतना सरल और आसान नहीं. भरतजी मां ने कहे, मां मारे લીધે રામજીને 14 વર્ષ આમ ભટકવાનું થયું. એક દિવસ ચાલ્યો એમાં તું રડી પડી. બધાએ ત્રિવેણીમાં સ્નાન કર્યું. શ્રી ભરતજી એકલા ત્રિવેણી સંગમને કિનારે ઉભા છે. ગંગા અને યમુના જ્યાં ભળે છે, સરસ્વતી ગુપ્ત છે. ગંગાનું ગૌર જળ, યમુનાનું શામ જળ જ્યાં ભેગા થાય છે. यमुना शाम છે, गंगा गौर છે. क्या भारत की नदियां. बादशाह अकबर बिरबल ने पूछेलू, यमुना कारी क्यों, यमुना का जल शाम क्यों? तो
तो बीरबल ने बड़ा अनूठा जवाब दिया कि महाराज भगवान श्री कृष्ण 11 વર્ષ અને 52 દિવસ ગોકુળ રહી અને મથુરા જતા રહ્યા પછી એના વિરહમાં ગોપીઓ જે રડી યમુનાને કિનારે એના આંસુ એટલા વહ્યા અને એ રડતી હતી ત્યારે એની આંખમાં કાજળ આંજેલું અને કાજળવાળા કાળા આંસુ જમનામાં પડ્યા તાદીન તે જમના ભઈ કારી ત્યારથી यमुना शाम છે यमुना का एक गौरव है हमारी संस्कृति नमामि यमुनामहं सकल सिद्धि है तुदा नमामि यमुनामहं सकल सिद्धि है तुदा मुरारी पद पंकज स्फुरदम दरेणु कटा मुरारी पद पंकज स्फुरदम दरेणु कटा विशुद्ध मथुरा तटे सकल गोप गोपी प्रुते विशुद्ध मथुरा तटे सकल गो महाप्रभु जी कितना प्यारा स्तोत्र है भारतवर्ष का। यमुना की जो सराहना की गई, यमुना क्या बताए, और वो यमुना और जमुना, जमुना और गंगा का जो मिलन है, इस देखकर भरत जी को रोना आ गया। श्याम ने गौर जल जोयु, राम जी याद आया, लक्ष्मण याद आया, क्योंकि दोनों श्याम गौर। बाबा जी लिखते हैं, रोने लगे श्री भरत जी। देखा तो श्याम धवल इलोरे, देखा तो श्याम पुलक शरीर भरत कर जोरे, भरत कर जोरे, पुलक शरीर भरत कर जोरे, मांगहु भीख त्यागी निज धर्म, आरत काह न करगी कुकर्म, धर तू आरत पावन करही कुकर्म। श्री भरत जी हाथ जोड़ी प्रयागनी पासे भीख मांगे। क्षत्रिय जो मारे मंगाए नहीं पण दुखी मानस शू पाप न करे। यमुनाजी तमे सूर्य पुत्री छो, अमारू कुल सूर्यनु छे, पुत्रीनी पासे बापे मंगाए नहीं पण आज धर्म छोड़ीने मांगू छे। भरत जी भिक्षुक बन्या छे प्रयागनी आगे, पण मांगनारो हमेशा पोतानी जरूरियात मांगे कि मारे आ जोईए, त्यारे भरतजी उल्टू छे, मारे आ नथी जोईतुं एम शरूआत करे छे। भरत महाराजे मांगणी करी, शू मांग्यु? अर्थन धर्मन काम रुचि, गति न चहु निर्वाण, जन्म जन्म रति राम पद, यह वरदानन आन। भरतजीए कहूं मारे अर्थ नहीं जोईतो। ध्यान दे, प्रयागराज ने भरत कहे मारे अर्थ नहीं जोईतो। जे अर्थ मारी अयोध्या में आटलो मोटो अनर्थ करे एवो अर्थ मने मंजूर नहीं, कारण के सत्ता माटे तो आ बधुं बन्युं। मारी माता मने सत्ता मळे, मने संपत्ति मळे એટલે આ બધું કરવા ગઈ। જે અર્થ એ આટલો મોટો અનર્થ કર્યો હોય એ અર્થ મને નહીં જોઈએ। બીજું ભરત કહે મારે ધર્મ પણ નથી જોઈતો।
ધર્મ એટલે સત્ય, ધર્મ ન દૂસર સત્ય સમાન. જે સત્ય સત્યનારાયણને વનવાસ આપે એ સત્ય પણ મને મંજૂર નથી. જે સત્ય પાળવા માટે ખુદ સત્યનારાયણ પરમાત્માને વનમાં નિવાસ કરવો પડે તો એ સત્ય પણ મને મંજૂર નથી. ત્રીજું, અર્થન ધર્મન કામ શું, મને કામ પણ નથી જોતું. મારી માતાના સ્વરૂપમાં મારા પિતા આસક્ત થયા, દેખું કામ પ્રતાપ બડાઈ. આ કામનાને લીધે તો આ બધી ઘટના બની છે. મારે એ કામ પણ નથી જોતું અને મુજે મુક્તિ ભી નહીં ચાહે. મુક્તિથી મારે શું લેવા દેવા? પ્રયાગરાજ મારે ધર્મ અર્થ કામ મોક્ષ કશું જોઈતું નથી. મારે તો જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાન આન. જન્મ જન્માંતર સુધી પરમાત્માના ચરણારવિંદમાં પ્રીત, આ સિવાય કંઈ નહીં. શ્રી ભરતજીની પ્રસિદ્ધ માંગણી છે, બસ પરમાત્માના ચરણમાં દિવસે દિવસે પ્રેમ વધે. સીતારામ ચરણ રતિ મોરે, अनुग्रह तोरे, अनुदीन अनुदीन बढ़ूं अनुग्रह तोरे, अनुदीन बढ़ूं अनुग्रह तोरे. सीताराम चरण रति मोरे, अनुदीन बढ़ूं अनुग्रह तोरे. सीताराम चरण रति मोरे, अनुदीन बढ़ूं अनुग्रह तोरे. સીતારામજીના ચરણારવિંદમાં દિવસે દિવસે પ્રીત વધે. આ સિવાય બીજું મારે કશું જોઈતું નથી. પ્રયાગરાજના સંગમમાંથી વાણી ફૂટી છે, હે ભરતજી, જે તમારે અમને આપવું જોઈએ તમે અમારી પાસે માંગો. પ્રેમ દાન તો સંત કરી શકે. હું તો ધર્મ અર્થ કામ મોક્ષ આપી શકું, ચારી પદાર્થ ભરા ભંડારું, મારી પાસે તો ચાર પદાર્થ, પણ તમે તો પ્રેમ, પ્રેમ તો સંત આપી શકે. મહારાજ, મારી વાણીને પવિત્ર કરવા માટે કહું છું, આપના સમાન રામ પ્રેમી કોણ હોઈ શકે? અતિ આનંદ થયો છે. ભરત મહારાજ પોતાના સમાજની સાથે ભરદ્વાજ ઋષિના આશ્રમમાં આવ્યા છે. ભરદ્વાજજીએ સ્વાગત કર્યું છે. આજ અમારો પ્રયાગ ધન્ય બન્યો, આજ અમારી ઋષિઓની સાધના ધન્ય બની. ભરતજી, તમારા દર્શનથી અમે વર્ષોથી તપ કરતા હતા, વિચારતા હતા કે તપનું ફળ શું, પણ એ થોડા દિવસ પહેલા રામજી આવ્યા એટલે અમે નક્કી કર્યું કે તપનું ફળ રામ દર્શન. પણ રામજી ગયા પછી અમે મહાત્માઓ વિચાર કરવા લાગ્યા, રામ દર્શનનું ફળ શું? તો રામ દર્શનનું ફળ હે સંત તમારું દર્શન. આજ પ્રયાગ ધન્ય બને છે. ભરતજીએ પોતાની વાત રજૂ કરી, રડી પડ્યા. ત્યારે ભરદ્વાજજીએ કહ્યું, ભરતજી, તમે જરાય ઓછું ન લગાડશો, અમે બધું જાણીએ છીએ. અને ભરત મહારાજ, અમારા સદભાગ્ય કે તમારા દર્શન, બાકી તમે કોણ છો એ અમે જાણીએ છીએ. તુમ તો ભરત મોર મત એવું, તુમ તો ભરત મોર મત એવું. ભરદ્વાજજીએ બહુ સુંદર નિર્ણય આપ્યો. ભરતજી, અમને એમ લાગે છે તમે તો મારા મત પ્રમાણે એવું લાગે છે, તુમ તો ભરત મોર મત એવું, તુમ તો ભરત મોર મત એવું. ધારે શરીર જનુ રામ સ્નેહુ, ધારે
के लिए भरत जी हमने तो एम लागे छे रामना स्नेह रूप धारण कर्યું એનું નામ શ્રી ભરત આપ તો સાક્ષાત સ્નેહ અને ત્યાગનું રૂપ છો ભરદ્વાજજીના આશ્રમમાં એક રાત્રિ મુકામ થયો છે રિદ્ધિ સિદ્ધિ પ્રગટી છે ખૂબ વૈભવો ઊભા કર્યા છે આ ત્રીજું વિઘ્ન ઈશ્વરની યાત્રાનું ઋષિઓ દ્વારા કસોટી ભરદ્વાજજીએ વિચાર કર્યો કે અયોધ્યાનું બધું છોડીને આ લોકો આવ્યા છે જરા જોઈએ ત્યાગ કાચો છે કે પરિપક્વ એટલે વચ્ચે વૈભવો ઊભા કર્યા ભરતજીએ કહ્યું બધાને કે ભાઈ આ ભરદ્વાજજીની યોગ સાધનાનું પરિણામ છે આનો વિવેકથી ઉપયોગ કરો બધા લોકો પોતપોતાની રુચિ પ્રમાણે એ સુખમાં ગયા પણ ભરતજી આખી રાત્રિ એક વૃક્ષની નીચે બેઠા બેઠા રામ નામનો જપ કરે જેમ ચકવી અને ચકવો રાત્રિએ ભેગા ન થાય એમ સંપત્તિ રૂપી ચકવી અને ભરત રૂપી ચકવાનું મિલન શક્ય ન બને ચકવો અને ચકવીનો નિયમ છે રાત્રિના વિયોગી પંખી છે સૂરજ ડૂબા શામ ઢલી ચકવી પરી રોય ચલો પિયું वहां जाइए जहां रैन ना हो तो संपत्ति ये चकवी છે ભરત ચકવા છે આખી રાત્રિ રામ ભજન કરીને પૂરી કરી ભરદ્વાજજી જે કસોટી કરવા માંગતા હતા એમાંથી પણ ઉત્તીર્ણ થયા બીજે દિવસે આગળ યાત્રા આરંભ થઈ છે યમુનાનો કિનારો આવ્યો હજારો માણસો રામમય બનીને જઈ રહ્યા છે ભીલોના નાના નાના ગામડા રસ્તામાં આવે રામના દર્શન માટે ભીલો આવતા એમ ભરતના દર્શને આવે છે ભરતને જોઈને ભીલોને એમ લાગે કે આ રામ જ છે તુલસીદાસજી વર્ણન કરે ભીલોનો સમૂહ ભરતની સાથે ભળવા લાગ્યો ચિત્રકૂટ જવા માટે તુલસી એમ લખ્યું ભરતની સાથે ભીલો ચિત્રકૂટ જવા નીકળે આ ભીલોને ખબર હતી કે રામજી ચિત્રકૂટ છે છતાં પોતાની મેળાએ નહીં ગયા ભરત નીકળ્યા પછી જ ગયા એનો અર્થ ઈશ્વરની યાત્રા કોઈ સંતના સંગમાં જ સુલભ બને છે એકલા જઈએ તો ભટકી જઈએ ભવાટવીમાં ફસાઈ જઈએ કોઈ સંતનો સંગ હોય કોઈ સંતનો આશીર્વાદ હોય કોઈ સંતનું માર્ગદર્શન હોય તો રામ યાત્રા સફળ થશે એટલે ભીલો સંતના સંગમાં યાત્રા કરવા લાગ્યા પથ્થરો પીગળવા લાગ્યા હિંસક પ્રાણીઓ હિંસા છોડવા લાગ્યા શ્રી ભરતજીનો પ્રેમ જોઈને ભરતની આ પ્રેમ દશા જોઈ દેવતાઓ અકળાયા ઇન્દ્ર બૃહસ્પતિના પગ પકડીને કહેવા લાગ્યો ગુરુદેવ કંઈક એવું કરો કે ભરતની અને રામની મુલાકાત જ ન થાય નહીતર આ પ્રેમ મૂર્તિ ભરત જો જશે તો રામને ચોક્કસ પાછા લઈ આવશે અને મારી બાજી બગડી જશે ઈશ્વરની યાત્રાનું ચોથું વિઘ્ન સૂરી તત્વો દેવતાઓ આ સૂરી તત્વો જેમ સાધનામાં વિઘ્ન કરે એમ સૂરી તત્વો પણ વિઘ્ન કરે પાપ જેમ સાધનામાં વિઘ્ન કરે એમ પુણ્યનો અહંકાર પણ સાધનામાં વિઘ્ન કરે તો દેવતાઓ માયા કરવા માટે ઇન્દ્રએ પ્રતિનિધિત્વ કર્યું અને બૃહસ્પતિને વિનંતી કરી ભરતના માર્ગમાં વિઘ્ન કરો બૃહસ્પતિએ ઇન્દ્રને ઠપકો આપ્યો છે તને ખબર નથી કે ભગવાનનો સ્વભાવ શું છે રામને પોતાના સેવક અત્યંત પ્રિય છે એના સેવકનો જો દોષ કરીશ ના તો ઇન્દ્ર સળગી જઈશ સુનુ સુરેશ ઉપદેશ હમારા सुख से तक सेवकाई सेवक बैरु बैरु अधिकाई मानत सुख सेवक सेवकाई सेवक बैरु बैरु
આપ્યો છે બૃહસ્પતિએ. ભગવાનને એના ભક્તો પર અત્યંત પ્રેમ છે. એની સાથે કોઈ વેર કરે તો ઈશ્વર એને વેરી માને છે. ભગવદ ભક્તનું અકાર્ય ન ઈચ્છીશ ઇન્દ્ર, આમ ઠપકો આપી બૃહસ્પતિએ એને સાવધાન કર્યો. પછી તો ઇન્દ્ર ભરતના ઉપર મેઘથી છાયો કરવા લાગ્યા, પવનદેવ વાયુ શીતલ વહેડાવવા લાગ્યા, ધરતી કુશકંટકોને છુપાવવા લાગ્યા. ચોથું વિઘ્ન સૂરી તત્વો પણ એ વિઘ્ન પણ ગયું. હવે ભરત મહારાજનો સમાજ ચિત્રકૂટની નજીક પહોંચવાની તૈયારી. જેમ જેમ ચિત્રકૂટ નજીક આવે છે એમ ભરતજી દોડી પડે છે. માતાના કર્તવ્યો યાદ આવે ત્યાં પગ ધીમા પડે છે. આમ શ્રી ભરતજીની યાત્રા આગળ વધે છે. ગોસ્વામીજી કહે છે, જળથળ જોઈને બધાએ મુકામ કર્યો. રાત્રિ પૂરી થઈ છે. તુલસીદાસજી થોડા સમય માટે આપણને ચિત્રકૂટમાં લઈ જાય. સવારનો સમય ભગવાન જાગ્યા, નિત્ય કર્મ પૂરું કર્યું ચિત્રકૂટ. સીતાજી રડે છે. રામજીએ પૂછ્યું, વૈદેહી કેમ? બોલે, પ્રભુ મને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્ન? હા મહારાજ, મને સ્વપ્નમાં એવું દેખાયું કે ભરત ભાઈ આવે છે. બહુ સુંદર સીતે, તારું સ્વપ્ન સાચું પડે તો ભગવાન આપણી માં પણ આવે છે. और खुशी की बात. તો પછી રડવાનું શું? બોલે, મહારાજ મારાથી બોલી શકાતું નથી. બોલો. મહારાજ, મેં માતાઓને સ્વપ્નમાં જોઈ, પણ એના ચહેરા કંઈક અમંગળ હતા. મને શંકા પડે છે. રામજીના નેત્રોમાં આંસુ આવ્યા. નહીં સીતા, ભગવાન કરે આવું કંઈ ન થાય. પણ ભગવાને એકદમ પોતાની સ્વસ્થતા જાળવી લીધી અને રામજી રોજના નિયમ પ્રમાણે મહાત્માઓનું સન્માન કરવા વેદિકા ઉપર આવીને બેસી ગયા. દેવતાઓ સાધુ સંતો આવ્યા, જેનું વર્ણન તુલસીદાસજીએ કર્યું છે. પણ સન્માન સુર મુનિ બાંધી બેઠે ઉત્તર દિશી. અરે સન્માન સુર મુનિ બાંધી બેઠે ઉત્તર દિશી देखत भय नभ धूरी खग मृग भूरि भागे विकल प्रभु आश्रम गए. नभ धूरी खग मृग भूरि भागे विकल प्रभु आश्रम गए. तुलसी उठे अवलोकि कारण कागचित सचकित रहे. तुलसी उठे अवलोकि कारण कागचित सचकित रहे. सब समाचार की रात कौलनी आई ते अवसर दिए. सब समाचार की रात कौलनी आई ते अवसर दिए. सन्मान सुबंद बैठे उत्तर दिशत भय नभ धूरी खग मृग भूरी भागे विकल प्रभु आश्रम गए. तुलसी उठे अवलोकि कारण कागचित सचकित रहे. सब समाचार की रात कोलनी आई ते ही अवसर दिए. जीव आई ते ही अवसर दिए. जीव आई ते ही अवसर. ऋषियों स्वागत કર્યું. ઉત્તર દિશા તરફ ભગવાન જોવા લાગ્યા તો ધૂળ ઉડતી હતી. પંખીઓ ને મરગલાઓ ડરીને આશ્રમમાં સંતાવા લાગ્યા. ભગવાનને શંકા પડી કે શું થયું મારા વનમાં? શિકાર તો કોઈ કરતું નથી, એ ક્યાં? ભગવાન ઉભા થયા, ચારે બાજુ જોવા લાગ્યા. એમાં બે ભીલોએ આવી અને સમાચાર આપ્યા, મહારાજ આ ધૂળ ઉડે છે એનું કારણ શું? અમે એવું સાંભળ્યું છે અયોધ્યાના બે રાજકુમારો આવે છે, ભરત અને શત્રુ. ભરત આવે આટલા શબ્દો જ્યાં કાને પડ્યા છે ત્યાં તો સુનત સુમંગલ બેન અને મન પ્રમોદ તન પુલક ભર સરદ સરોરુહન તુલસી ભરે સ્નેહ જન. ભરત આવે છે એમ સાંભળતા પ્રભુના નેત્રમાં પ્રેમના આંસુ આવી ગયા. શરીર પુલકિત થઈ ગયું. ભગવાન બહુ પ્રસન્ન બની ગયા. મારો ભરત આવે છે, મારો ભાઈ આવે છે. પણ બીજી જ ક્ષણે બહુરી સોચ, તુલસીજી લખે છે, બીજી જ ક્ષણે ભગવાન સોચ બસ બની. બહુરી સોચ બસ ભૈસી રમનું કારણ કવન ભરત. ભરત શું કામ આવતો છે? ભરતના આગમનનું કારણ શું હશે? ચિંતા થઈ. એમાં એક ભીલે આવીને એમ કહ્યું કે એની સાથે ચતુરંગીની સેના છે.
ચતુરંગીની સેના શબ્દ સાંભળતા ભગવાનનું ચિત્ત સચકિત બન્યું. ચતુરંગીની સેના શું, દ્રષ્ટિ શું હશે ભરત? ભગવાનના ચહેરા ઉપર થોડી વાર ચિંતા આવી. એ લક્ષ્મણજીએ જોયું અને લક્ષ્મણજીથી રહેવાયું નહીં. આટલા દિવસથી લક્ષ્મણજી પોતાની જે દબાવી રાખેલી વાત હતી એને એકદમ પ્રગટાવી દીધી. મહારાજ માફ કરજો, પૂછ્યા વગર બોલું છું, પણ ભરત અને શત્રુઘ્ન ચતુરંગીની સેના લઈને જો આવતા હોય તો મારી દ્રષ્ટિમાં એનો હિસાબ સ્પષ્ટ છે. એણે એમ નક્કી કર્યું હશે કે રામ એકલા છે, એને જંગલમાં જઈને મારી નાખીએ એટલે 14 વર્ષ પછી રાજમાં કોઈ ભાગ ન પડાવે. સીધો અર્થ લક્ષ્મણે આવો કર્યો. પણ મહારાજ મારે એટલું જ કહેવા, એમાં ભરતનો દોષ નથી મહારાજ. વિષય જીવને સત્તા મળે ત્યારે મૂઢતા આવ્યા વગર રહેતી નથી મહારાજ. એ ડાયો હતો, સજ્જન હતો, પણ જ્યાં સુધી સત્તા નહોતી મળી ત્યાં વિષય જીવ પાઈ પ્રભુતાઈ. આજ એ ભાન ભૂલીને આવ્યો છે. તમને મારી અને નિષ્કંટક રાજ્ય કરવા ભરત ગમે તેમ તો એ કૈકેયીનો પુત્ર મહારાજ. વિષની વેલને અમૃતના ફળ ના આવે. પણ મહારાજ મારે આપને એટલું જ પૂછવું છે કે ભરતને કોઈએ એમ નહીં કહ્યું હોય કે લક્ષ્મણ સાથે ગયો છે? એને કોઈએ ખબર નહીં આપતા હોય મહારાજ? આજ રામના સેવક તરીકે હું યશ પ્રાપ્ત કરીશ મહારાજ. આપ આજ્ઞા એક વખત આપી દો. શું બગાડ્યું છે અયોધ્યાનું મહારાજ? અહીંયા કંદમૂળ ફળ ખાઈને પડ્યા છીએ, અહીંયા સુખ નથી લેવા દેવું અયોધ્યાને. બોલતા બોલતા નેત્રો લાલ બની ગયા. કોપ ચડી ગયો સુમિત્રાનંદનની આંખમાં અને કહ્યું, મહારાજ આજ હું એને છોડીશ નહીં. જેમ નાના નાના તેતરને બાજપંખી ચૂથી નાખે અને હાથીના મસ્તકને જેમ સિંહ ચીરી નાખે એમ ભરતને અને શત્રુઘ્નને રણ મેદાનમાં હું હતા નહોતા કરી નાખીશ. આજ મને યશ લેવાનો અવસર જાણે સૂતેલો વીરરસ ચિત્રકૂટમાં જાગ્યો હોય એમ લક્ષ્મણજી ગર્જના કરવા લાગ્યા. માનસકારે એમ લખ્યું કે જાદુ ભય બાબાજીની ચોપાઈ. આખું જગત મગન બની ગયું. દેવતાઓ ધ્રુજવા લાગ્યા. લક્ષ્મણજીની વાત સાંભળી. જાગુ ભય મગન ગગન ભય લખન બાગુ બલ વિપુલ બખાની. જાગુ ભય મગન ગગન ભય લખન બાગુ બલ વિપુલ બખાની. સહસા કરી પાછે પછતાની. કહી વેદ બુદ્ધ તે બુદ્ધ સહસા કરી પાછે પછતાની. કહી વેદ બુદ્ધ તે બુદ્ધ. જગ ભય મગન ગગન ભય બાની. 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 જગ ભય મગન ગગન લખન બાહુ બલ વિપુલ બખાની. 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 સહસા કરી પાછે પછતાવી. કહી વેદ બુદ્ધ તે બુદ્ધ નામી. સહસા કરી પાછે પછતાવી. કહી વેદ બુદ્ધ. આકાશ ખરડવા લાગ્યું. ધન્ય હો લક્ષ્મણજી, તમારી વીરતાનું કોણ વર્ણન કરે? આકાશવાણી થઈ. ઉતાવળિયું પગલું ભરશો તો પાછળથી પસ્તાવું પડશે. આકાશવાણીએ લક્ષ્મણને રોક્યા. આવેશમાં આવેલા લક્ષ્મણજી શાંત. હવે ભરતને મારી નાખો એમ લક્ષ્મણ બોલ્યા. એ રામને ગમ્યું નહીં, પણ ઠપકો આપતા જીવ ચાલતો. ભગવાને ઠપકો બહુ સુંદર આપ્યો. કઈ રીતે ઠપકો અપાય એ રામાયણ બતાવે. લખન, તું ઘણી વાર બોલે છે પણ આજે તો બહુ સરસ બોલ્યો. આમ શરૂઆત કરી. અડધો બોજ તો આમનામ લઈ લીધો. તે કહ્યું એ સારું કહ્યું કે વિષય જીવને અભિમાન સત્તા મળ્યા પછી અહીં અહંકાર આવે. વાત સાચી, પણ કોને આવે? જેણે સંત સભા સેવી ન હોય. આપણો ભરત તો પોતે જ સંત છે ભાઈ. અયોધ્યા નહીં, બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ગાદી મળે ના તો આપણા ભરતને મદ ના આવે એની હું તને ખાતરી આપું. મેં કોઈ દિવસ તારા સોગંદ, આ વખતે રામના નેત્રમાં આંસુ છે, મેં તારા સોગંદ કોઈ દિવસ ખાધા નથી ભાઈ. પણ હે સૌમિત્રી, તારા સોગંદ ખાઈને કહું છું કે આ વિશ્વમાં ભરત જેવો ભાઈ નથી.
लखन तुमार शपथ भी तुम्हारा, लखन तुमार शपथ भी तुम्हारा, सुचि सुबंधु नहीं भरत समाना, सुचि सुबंधु મને તારા સોગંદ છે આ વિશ્વમાં ભરત જેવો ભાઈ નથી બાપ. સમાધાન કર્યું. લક્ષ્મણની આંખમાં પણ વધારે પડતું બોલી ગયા એનું દુઃખ થયું. પ્રભુએ શાંત કર્યા. ઈશ્વરની યાત્રાનું આ પાંચમું વિઘ્ન છે. આપણા કુટુંબમાંથી અંગત વ્યક્તિ આપણો વિરોધ કરે ત્યારે માનવાનું આ અંતિમ પળ છે. જેમ પ્રહલાદને પિતાએ, મીરાને રાણાએ, વિભીષણને ભાઈએ, તુકારામને પત્નીએ, નરસિંહ મહેતાને એના મોટા ભાઈએ બધાએ વિરોધ કર્યો છે. કુટુંબની નજીકની વ્યક્તિ જ્યારે વિરોધ કરે અને મારી નાખવા સુધીની વાત આવે ત્યારે સમજવાનું હવે ચિત્રકૂટ દૂર નથી, અબ કરીબ હૈ. ये 5 ઈશ્વરની સાધનાના વિઘ્નો. નિયમ ભંગ, સમાજ દ્વારા ગેરસમજ, ઋષિઓ દ્વારા કસોટી, સૂરી તત્વોનો વિઘ્ન અને કુટુંબની નજીકની વ્યક્તિનો વિરોધ. પણ જો ભક્તિ પ્રબળ હશે તો એ વિરોધ કરનારને પ્રભુને પ્રાર્થના કરવી પડશે. અહીં સવારનો સમય છે. ભરત અને શત્રુઘ્ન માની ગુરુની રજા લઈ ગુહરાજ અને એ ત્રણેય દોડે, પણ ચિત્રકૂટના દર્શન કરતા તો ભરતજીની આખી સ્થિતિ જ બદલાઈ ગઈ છે. દંડવત કરવા લાગ્યા છે, શરીરમાં કંટકો વાગવા લાગ્યા. મંદાકિનીને કિનારે ભગવાનના ચરણ ચિહ્નોને જોતા ભરતજી આળોટવા લાગ્યા છે. કુટિયાના દ્વાર પાસે, આશ્રમ પાસે પહોંચ્યા છે. ભગવાન બેઠા. ભરત મહારાજ દ્વાર પાસે પડી ગયા. પાહીમામ કરતા પુકારે છે. અમુક હદ સુધી જ જઈ શકાય, પછી તો ઈશ્વર દોડે ત્યારે જ ક્રાંતિ થાય. ભરતજી દ્વાર પાસે પહોંચી ગયા. સાધકની પુરુષાર્થની હદ છે, પછી ઈશ્વર દોડે. સુદામાપુરીથી નીકળે અને દ્વારિકાના સુવર્ણ મહેલના દ્વાર સુધી પહોંચી શકે, પછી તો કૃષ્ણએ જ દોડવું પડે. એમ સાધનાની અમુક સીમા છે, પછી અનુગ્રહ કૂદકો મારે ત્યારે પ્રાપ્તિ થતી હોય છે. ભરતજી જ્યારે રડે છે, આંખમાં આંસુ આવ્યા. ચિત્રકૂટ પર્વત ગદગદિત બન્યો. લક્ષ્મણજી ઓળખી ગયા કે ભરતનો અવાજ. પ્રભુને લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ જલ્દી દોડો ના, આપણો ભરત આવ્યો છે. વિરોધ કરનાર વિનંતી કરે છે, નહીતર એણે એમ કહ્યું તું મારી નાખું. મારો હાથ જાલીને લઈ જશે. ગની દહીંવાલા. મુજ દુશ્મનો જ સ્વજન સુધી, મુજ દુશ્મનો જ સ્વજન સુધી, દિવસો જુદાઈ જાય છે, દિવસો જુદા જાય છે. ये જશે જરૂર મિલન સુધી, જશે જરૂર મિલન સુધી, દિવસો જુદા જાય છે, દિવસો જુદા. દુશ્મન હશે જ સ્વજન સુધી આપણને પહોંચાડશે જો ભક્તિ પ્રબળ હશે તો. बहुत अच्छी कविता गनी की, क्या बात लिखी, बहुत प्यारी बात है. एक बात सुन लीजिए. न धरा सुधी न गगन सुधी, नहीं उन्नति न पतन सुधी, न धरा सुधी न गगन सुधी, नहीं उन्नति न पतन. बस आपने तो जरूर હતું, બસ આપણે તો જવું હતું. ફકત એક મેકના મન સુધી, ફકત એક મેકના મન સુધી, મારો હાથ પકડીને લઈ જશે
मारो हाथ जैसे मुझे दुश्मनों मुझे दुश्मनों जे सजन सुखी दिवसो जुदा થાય છે એ દિવસો જુદાઈ થાય છે દિવસો જુદાઈ લક્ષ્મણજીએ પ્રાર્થના કરી પ્રભુ ભરતને સ્વીકારો અને ભરત આવ્યો આ શબ્દ જ્યાં લક્ષ્મણના સાંભળ્યા રામે ભગવાન રામ ઉતાવળા થયા માનસમાં લખ્યું છે ઉઠે રામ સુધી પ્રેમ ધીરા ઉઠે રામ મારો ભરત આવ્યો મારો બાપ આવ્યો भगवान दौड़ पड़े गोस्वामी जी कहते खबर न रही रघुवीर ने कि हूं क्या छू इतने प्रेम मगन हो चुके सरकार गोस्वामी जी लिखते हैं उठे राम सुनी प्रेम अधीरा उठे राम पट कहूं निशंग धन तीरा कहूं पट कहूं धन तीरा भरत बोलता प्रभु दौड़्या છે ચાર વસ્તુ પડી ગઈ ભગવાનની વલકલ પડી ગયું ભાથો પડી ગયો ધનુષ પડી ગયું બાણ પડી ગયું તુલસીએ આ વસ્તુ જોઈ નક્કી કર્યું કે આ માર્ગે રામ ગયા હોય બાકી તો ભગવાન ઊભા થયા ઈ દેખાયું અને ભેટી પડતા દેખાયું આટલી તીવ્ર ગતિથી રામ દોડે ચાર વસ્તુ રામજીની પડી ગઈ સંતોએ આના ઉપર અર્થો આપ્યા ચાર જ વસ્તુ કેમ પડી ગઈ જીવ જેટલું છોડીને ઈશ્વરને શરણે આવે ઈશ્વર એટલું છોડીને એનો સ્વીકાર કરે ભરતજી ચાર વસ્તુ છોડીને આવ્યા અર્થ ધર્મ કામ અને મોક્ષ હમણાં આપણે જોઈ ગયા તો રામે ચાર વસ્તુ છોડી ये यथा माम ये सूत्र लागू પડ્યું મને જે રીતે ભજવામાં આવે એ રીતે હું એને ભજું છું એટલા માટે હથિયારો પડ્યા એક સંત કહે નહીં ભગવાને હથિયારો ફેંકી દીધેલા પરાજય કબૂલ કરે ને હથિયાર છોડી દે રામજીએ ભરતને એમ કહ્યું કે ભાઈ તારા પ્રેમ આગળ હું મારો પરાજય કબૂલ કરું છું હથિયાર છોડી દે એક સંત કહે નહીં ભગવાને હથિયારો એટલા માટે છોડ્યા કે પ્રેમીને મળવું હોય તો હથિયાર લઈને ન જવાય દુશ્મનને મળવું હોય તો હથિયાર માટે હથિયાર છોડ્યા એક સંત કહે નહીં ચોથું કારણ ભગવાનની ટેવ છે બચપણમાં ભરતને જીતાડે ને પોતે હારે રામજી હથિયાર ફેંકીને કહ્યું ભાઈ એ ટેવ હજી ગઈ નથી આજે તું જીતે છે અને હું હારું છું એક સંત કહે પાંચમું કારણ હથિયાર એટલા માટે છોડ્યા પ્રભુએ કે અત્યાર સુધી તો હથિયારથી હું મારું રક્ષણ કરી શકતો હતો પણ ભાઈ હવે પિતાની આજ્ઞા પડાશે કે કેમ મને ખાતરી નથી હવે હથિયાર છોડીને આવું છું હવે મારું રક્ષણ તારે કરવા એક સંત કહે છઠ્ઠું કારણ હથિયારો ફેંક્યા નહોતા પડી ગયા કારણ કે પ્રેમ અધીરા આપણે કોઈ બહુ સ્નેહી વ્યક્તિને મળવા દોડીએ તો આપણા બૂટ નીકળી જાય આપણી ટોપી પડી જાય આપણા હાથમાં લાકડી હોય તો લાકડી પડી જાય આપણને ખબર ન રહે એમ પ્રેમ અધીર દશામાં વસ્તુઓ પડી ગઈ એક સંત કહે નહીં એક ઓર કારણ હથિયારો શું કામ પડ્યા ઈશ્વરના શરીર ઉપર જે વસ્તુ હોય એ ચેતન હોય એમ શાસ્ત્રનો નિયમ છે તો હથિયારો ચેતન હતા ભગવાન જ્યારે દોડ્યા ત્યારે હથિયારોએ જોયું કે ઈશ્વર દોડ્યા તો એવી કોણ મોટી વ્યક્તિ આવી કે ભગવાન દોડ્યા તો હથિયારોએ જોયું ભરતજી ધૂળમાં આળોટે છે હથિયારોને વિચાર થયો કે આટલા મોટા સંત જેને જોવા માટે પકડવા માટે મળવા માટે રામ દોડે અને એ મહાત્મા તો એ સંત તો ધૂળમાં આળોટે છે તો પરમાત્માની ચરણ ધૂળમાં કંઈક હોવું જોઈએ આપણે તો ખભા ઉપર જ બેસી રહ્યા ક્યારેય ધૂળનો અનુભવ જ ન કર્યો લાવો આજ પડી અને ઈશ્વરની ચરણ ધૂળનો અનુભવ કરીએ इसलिए हथियार गिर गए एक संत કહે નહીં એક ઓર કારણ હથિયારોને શરમ લાગી કે આટલા મોટા સંત પગમાં પડે અને આપણે પ્રભુના ખભા ઉપર રહી ભાર કરીએ હવે તો આપણે શરમાઈને જમીન ઉપર પડી જવું જોઈએ માથા ઝુકાવી દેવા જોઈએ માટે હથિયાર પડી ગયા એક સંત કહે હથિયારો તો પડ્યા એ માની લઈએ પણ વલકલ કેમ પડી ગયું મર્યાદાનું પ્રતીક હતું ખભા ઉપરનું વસ્ત્ર પણ વસ્ત્ર પડ્યું નહોતું પ્રભુએ ફેંકી દીધું
કારણ કે ભગવાનને થયું મારા ભરતને હૃદય લગાડું, અમારા બે હૈયા ભેગા થાય એમાં વસ્ત્ર હશે તો પડદો રહેશે. પ્રીત ત્યાં પડદો નહીં, પડદો ત્યાં નહીં પ્રીત, પ્રીત પડદો દોનું રખે વો તો દુશ્મન કી રીત. અને તેથી મારા ભાઈને હું ભેટું સંત અને ભગવંતની મુલાકાતમાં માયાનો પડદો હટી જતો હોય છે, માટે એ પડદાને ફેંકી દીધો. કારણ ગમે તે ભગવાન દોડે અને ભરતને એકદમ ઉઠાવે. ભરત પ્રભુએ જ્યાં સ્પર્શ કર્યો અને ભરત ઢગલો થઈ ગયો, ફૂટ પડે આંસુ. શત્રુઘ્ન રો રહે, चित्रकूट की हर चट्टान रोए आज. महाराज हमारे हरि अवगुण चित हमारे हरि बस लिए उठाए और लाए कृपा निधान. भरत राम की मिलनी लखी बिसरे सभी अपान. भरत जी ने हृदय लगाड़ी, प्रभु रड़ी पड़ा. भाई आज हमारू चित्रकूट ने धन्य बनाया, कितला याद करिए છીએ. श्री भरत जी गिर पड़े प्रभु के चरणों में, पुनः पैर पकड़ लिए और मानो अंतर बोलने लगा. हमारे हरि अवगुण चितना धरो, समदर्शी है नाम तिहारो. समदर्शी समदर्शी है नाम तिहारो. समदर्शी चाहे तो पार करो अवगुण चितना धरो. हमारे हरि अवगुण चितना धरो. प्रभु जी मोरे अवगुण चितना धरो. ओ प्रभु जी पारस गुण अवगुण नहीं चितवत, कंचन करत खरो. गिर पड़े बार बार प्रभु समझावे छे. लक्ष्मण जी भरत ने पगे लाग्या. शत्रुघ्न महाराज तो बिल्कुल मौन. रामायण में मानस का मौनी मुनि है शत्रुघ्न. भगवान ना पगमा पड़ा त्यारे बोलता नहीं, पण एना आंसुए भगवान ने एक फरियाद करी कि महाराज भटकता भटकता मांड पहुंच्या छीए, हवे अहींथी धक्को मारी पाछा न काढशो. रोने लगे शत्रुघ्न. लखन रड़े. गुहराजाए प्रणाम कर्या. बन्ने भाईओए सीताजी ने वंदन कर्या. सीताजी खूब रड़ी पड़ा. भरत भैया क्या बताऊं, पूछिए लखन भैया. रोज अर्धी रात्रिए पथारी में बैठा बैठा बोले भरत भरत